હેલો ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં તો સૌ પણ મજામાં જ છું. તો આજે આપણે આવી ગયા છીએ સ્કૂલમાંથી પ્રવાસ જતા. 4 દિવસનો પ્રવાસ છે ગાઈસ. તો પ્રવાસમાં આવ્યા છે, જો કે આ પહેલું સ્થાન છે શ્રી સિદ્ધિ. તો આ છે આવો વ્યૂ છે ગાઈસ. બધા લાઈન સર જવા માંડ્યા છે. સવારમાં લગભગ 4 વાગે નીકળી ગયા હતા. અહીંયા પહોંચી ગયા છે. લાઈન સર જે છે બધા. હાથી છે, બહુ મોટો હાથી છે ગાઈસ. સવારનો વ્યૂ ખતરનાક આવે છે ગાઈસ. જો આ બધા અમારી સ્કૂલના છોકરાઓ છે. ઠેર સુધી લેડીઝો પાછળ આવે છે. મારા પાછળ એક કાકો આવે છે. જો અરે બહુ ફની માણસ છે. ચલો જઈએ તો જઈને મળીએ ગાઈસ. ગણપતિ દાદાના દર્શન છે એમ કે. જો આ શું છે ખબર નહીં. આ હું ખબર નહીં. જો ગાઈસ ચેવડું મોટું છે. ગણપતિ દાદાના દર્શન કયા સવારમાં પહેલા જો કે હા છે. આવું જોઈ શકો છો તમે. પેલી રિક્ષા પણ છે અહીંયા. જે અપંગ ને એવા બાળકો હોય તેમને ઉપર લઈ જવાની સુવિધા પહોંચાડે છે ગાઈસ. જો તમે અહીંયા થઈને આ ગુફામાં પેસાય છે. તમે જોઈ શકો છો અહીંયા વિદ્યાર્થીઓ બેસે છે. અહીંયા તમે બેલ જોઈ શકો છો ગાય. કેવડો મોટો છે, બહુ મોટો બેલ છે ગાય. અહીંયા પ્રસ્થાન શાળા છે. અહીંયા શ્રીદેવીની મૂર્તિ છે. ગુફા જેવું છે ગાઈઝ. આપણે ફેસ લાઇટ કરીએ. લાઇટ કર્યું ગાઈઝ. સીસીટીવી કેમેરા પણ છે ગાઈઝ. અહીંયા સીસીટીવી કેમેરા છે. બહુ અદ્ભુત છે, તમે જોઈ શકો છો. ગુફાઓ છે ગાઈઝ. અહીંયા બહુ મોટા ભાગે છે. એવું જ લાગે છે ભાઈ મને. પેલું કે ગુફાઓ નથી, મને પણ ગુફાઓ જેવું જ લાગે છે. ઉપર જઈને દેખે છે. આઈ ચંગ પખતે ચડતી વખત પ્રોબ્લેમ થાય છે ગાઈસ. અહીંયા સુનસાર જગા છે, એકદમ સુનસાર. ખબર નહીં ગાઈસ આ શું છે. અહીંયા ગણપતિનું બહુ મોટું દર્શન છે ગાઈસ. તમે જોઈ શકો ગણપતિ દાદાની મૂર્તિ છે. તો ગાઈસ ફાઇનલી બધું ફરી ગયા છે. આ મંદિરનો આ બધું ફરીને બહાર ઊભા રહીએ છીએ. બધા ઊભા રહે. પેલો બેલ ગાઈસ જોઈ શકો છો. આપણે વગાડીએ ગાઈસ. બધા બહાર આવી ગયા છે. તો આ શું છે? અહીંયા બહાર જવાનો રોડ છે. જો કે જોઈ શકો છો. જો કે અમારી ટીમ તો બધી જ નીકળી ગઈ છે. આ બધા હું એકલો જ છું ગાઈસ. પાછળ કોઈ નહીં મળે. આ બધો નાસ્તો કરવાનો, અનેક પ્રકારનો નાસ્તો જે પણ કરવું હોય તે અહીંયા અવેલેબલ છે ગાઈસ. તો ચલો આ કઈ જાય છે? બહાર જાય છે. હા છે ગાઈસ. બંદર દેખાડું તમને. હવે અંદર ગાય જો બીજાને ખાય છે ગાય. અહીં જો ગાય મોટી હાથી છે. 3 હાથી છે એવું લાગે છે. 3 હાથી છે. આ બધા ફોટા પાડે છે. ગાઈસ ઓમના જીવન જેવો વદરો હોય સુધી વદરો. જો આ બધા વદરા છે અમારા સ્કૂલના મોટા ભાગ. इधर बंदर भी है गाइस.
તો ગાઈઝ આ છે સાયલાનું મંદિર, જો કે હજી એરિયામાં પડેલ સાયલાનું મંદિર છે ગાઈઝ, તમે જોઈ શકો છો. બહુ મોટું શ્રી કૃષ્ણનું ને એવું બધું તે ફોટા મૂકેલા છે, જો કે બહુ સુંદર જોઈ શકો છો. ફાઇનલી ચોટીલા પહોંચી ગયા છે. અમારી ઇજ્જત જ કાઢ્યા કરે ગાઈઝ, ગમે ત્યારે હોય. રોમી કે બ્લોગ ઓની ચેનલ સબસ્ક્રાઈબ કરો ને અનસબસ્ક્રાઈબ કરો વેળા થકી. ગાઈઝ ઓલો ચોટીલાનો ડુંગર દેખાય છે, જો કે ચડવાનો છે. અમારી પાસે પૂરી પબ્લિક હશે, આગળ બીજા જાય છે. ઓન ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવાની ને પછી અનસબસ્ક્રાઈબ ગાઈઝ. રોમી કે બ્લોગ. ચલો જઈએ ઉપર ચોટીલાના ડુંગરે જઈને મળીએ. ત્યાં સુધી બાય બાય. ગાઈઝ મારી પાછળ પૂરી પબ્લિક આવે છે, જો કે છોકરીઓ જ છે. મોસ્ટ ઓફ છોકરાઓ તો બધા આગળ જતા રહે. છોકરીઓ જ છે. ઓલો ચોટીલા ડુંગર દેખાય છે, તો ચડવાનો છે, આખો ડુંગર ચડવાનો છે. તો ચલો ડુંગરે જઈએ. સર આગળ જાય છે, છોકરાઓનું છે આગળ. જો ગાઈઝ ચોટીલામાં આવું છે બધું. જવાનું છે. આખી ટીમ આવે જો 56 કઈ થઈને જવાનું છે ગાઈસ. જો અમારી પાછળ તો બધા આવે છે. જો આખો ડુંગરો ચડવાનો છે, એટલે ચડતા તો બહુ વાર લાગશે ગાઈસ. હવે ભીડ નથી એટલી બધી, તો ચલો જઈએ ઉપર ચડીએ. ગાઈસ ચામુંડામાં તો ઉપર જવાનો મેન ગેટ હાર્યો એનો મેન ગેટ ગાઈસ. ઠેઠ ઉપર ચડવાનું છે. જો ગાય ઘોડા તો બહુ શણગાર્યા છે, જો ઓરિજિનલ ઘોડા જેવા લાગે. હાર્યો મેન ગેટ ગાઈસ. ચલો જઈએ આપણે. ભીડ તો છે પણ એટલી બધી નથી. આ કસરત મારીને જોઈએ આગળ. બીજા તો દોડતા ચડી ગયા. ચલો ઉપર જઈને મળીએ. ત્યાં સુધી બધા ઓફિસથી ના બેસી જાય. હા નીકળી બેસી બધાને કોઈ હર કોઈને થાક લાગે. જો કે અમે તો થાક થોડી વાર ગાળી દીધો છે વચ્ચે, એટલે ચડીએ છીએ પણ જોઈએ છીએ પૂરું ચડાય છે કે નહીં. અમારા સાહેબ થાકી ગયા છે, તો ચલો જઈએ શાંતિભાઈ. જેટલું બને એટલું જઈએ, ના ચડાય છે પાછા. તો ચલો જઈએ ઉપર જઈને મળીએ. ગાઈસ વ્યુઅર ખતરનાક આવે છે. ગાઈ ફાઇનલી ચોટીલા મંદિર ઉપર પહોંચી ગયા છે. જો હા બખતોદી બહુ કરે ગાઈસ. તો ગાઈ ફાઇનલી ચોટીલા મંદિર પહોંચી ગયા છે. આ છે મંદિર. બહુ હા લાગી ગઈ છે, બહુ વાર નીકળી ગયા છે. જો ગાઈસ હાયરું ગાઈસ ચોટીલા મંદિર આવું છે કે ખૂબ નજારો સારો છે ગાઈસ. પોલીસ ચામુંડામાં. ચલો દર્શન કરી લઈએ. કંઈક લુક જ અલગ આવે છે. જો તઈ નારિયેળ ફોડવાની છે, અહીંયાથી જોઈ શકો છો તમે ગાઈઝ. લુક જ અલગ જ છે. આને ઓળખો કોઈ? ઓળખો છો ભૂંડ કહેવાય ને. બીજું અહીંયા તમે જસ્ટ જોઈ શકો છો. હવે ગાઈઝ વળતું જવાનું છે રણુજા. જો કે રણુજા નાઇટ રોકાવાનું છે, સવારમાં રણુજા ફરી દ્વારકા જવાનું છે. તો મળીએ ને. તો ચલો નીચે જઈને બસમાં બેસીએ, પછી નવા રણુજાનું કંઈક આવો લુક છે. જો કે આ હોયલી મૂર્તિ, આ બધા ફોટા લાગેલા છે.
આ છે ગાઈસ મેન મૂર્તિ આ છે હનુમાનની. અહીંયા કંઈ ખાસ તો નથી, કંઈક વધારે ખાલી કોટડીઓ ને એવું બધું જ મૂકેલું છે. હેલો ગાઈસ, ફાઇનલી અમે ચોટીલાથી નીકળીને હવે નવા રણુજા આવી ગયા છે. જો કે નવા રણુજાનો કંઈક આવો લુક છે. મંદિર તો તય છે ગાઈસ, પણ અત્યારે નાઇટ પણ અહીંયા જ રોકાવાનું છે. જેમ કે અહીંયા રોકાવાનું છે નાઇટ, અને સવારમાં વહેલું દ્વારકા જવાનું છે. તો ચલો પાર્ટ 2માં મળીએ કાલે દ્વારકાથી.